હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે જોવાના છીએ ધોરણ 11 એસપીસીસી ગાલા અસાઇનમેન્ટમાં જે વિભાગ ડી છે એનું આપણે સેમ નંબર 2ના પ્રકરણ નંબર 5નું સોલ્યુશન મિત્રો જોઈશું. તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો, કેમ કે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. ધોરણ 11 એસપીસીસી ગાલા અસાઇનમેન્ટ વિભાગ ડીના સેમ નંબર 2ના ચેપ્ટર નંબર 5ની સોલ્યુશન મિત્રો આજે આપણે યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય પ્રોવાઇડેડ સોનાર શુભમ જેનું આખું સંચાલન કરે છે, મીન્સ કે હું. ઓકે, તો મિત્રો ચલો શરૂ કરીએ આજનું સોલ્યુશન. તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે મિત્રો, કંપનીના રોજબરોજના વહીવટ માટે કંપનીની સેક્રેટરી માટે તેમજ કંપનીના શેરહોલ્ડરો માટે નિયમનપત્રક ખાસ ઉપયોગી છે તે કઈ રીતે કહી શકાય? સમજાવો. તો કે સામાન્ય રીતે નિયમનપત્રમાં નીચેની વિગતો સમાવેશ થાય છે. કઈ વિગતો છે? તો કે નમૂનાના નિયમનપત્રોનો કેટલાક પ્રમાણમાં સ્વીકાર કર્યો છે. નમૂનાના નિયમનપત્રનો કેટલા પ્રમાણમાં સ્વીકાર કર્યો છે? જો પ્રાથમિક કરાર થયા હોય, જો એમાં પ્રાથમિક કરારો થયા હોય અને તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં? શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત, શેરની હપ્તા અને અંગેના નિયમો, શેરના હપ્તા અને તેના અંગેના નિયમો, ફેરબદલી અંગેના નિયમો, શેરના ફેરબદલી અંગેના નિયમો, શેરની વણચૂકવાયેલ કિંમત અંગેના કંપનીના નિયમ, શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો. 8મું છે મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમના રોકાયેલી જે મૂડી છે તેની. 9મું ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ. અને 10મું સામાન્ય સભા સંબંધીમાં નિયમો. ઓકે, ત્યારબાદ બીજું આવે છે કે વિકાસ પબ્લિક લિમિટેડ કંપની તેના નિયમન ફેરફાર કરવા માંગે છે તો સંચાલકો કઈ બાબતોને ધ્યાનમાં રાખીને નિયમન પત્રમાં ફેરફાર કરશે તે જણાવો. તો કે કંપનીના નિયમન પત્રમાં ફેરફાર માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. તો કે કઈ છે? 1. કંપની ધારાના અનુસાર નીચેના ફેરફારો ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડી છે. ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર. ઉપરના ફેરફાર આવેદનમાં સમાવેલ શરતોને આધીન છે. બીજું છે કંપની ધારાને અનુસાર કોઈ ખાનગી કંપની છે તે પોતાના જે આર્ટિકલ્સ છે તો એ એવી રીતે ફેરફાર કરે છે કે જેથી સમાયેલા મર્યાદાઓ કે નિયંત્રણો છે તે નીકળી જાય. તો તે તારીખ અને ખાનગી કંપનીના તારીખ તેનો અંત આવે છે. ત્રીજું છે સંચાલકો અને મેનેજર ડિરેક્ટિંગ એ પૂર્ણ સમસ્યા ડિરેક્ટિવના મહેતાણા વધારો કરવા માટે અંગેના સુધારા હોય છે ને તો તેને ખાસ ઠરાવ પસાર કરવો પડે છે. ચોથું છે સર્વોપરિતાની ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધતામાં કોઈ પણ મિત્રો ફેરફાર થઈ શકે છે નહીં. 5મું છે ભારતમાં પ્રવર્તમાન કાયદાની વિરુદ્ધ કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં. પ્રવર્તમાન કાયદા છે એના વિરુદ્ધ મિત્રો કોઈ પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ નહીં. 6 નંબરનું આ છે આવેદનપત્રનું. તો કે આવેદનપત્રમાં વિરુદ્ધમાં કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં. સભ્યો અને છેતરપિંડી અને દગો અને કે જોર જુલુમ થાય તો તેવા કોઈ પણ ફેરફારો ન કરી શકાય. 8મું નિયમન પત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થયેલ હોવો જોઈએ. ઓકે, જોઈએ આગળ આવી ગયું એટલે કંપનીની ધારાની વિરુદ્ધમાં કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં. કંપનીની ધારા છે એના વિરુદ્ધમાં એ ફેરફાર મિત્રો થઈ શકે છે એમ નથી. અદાલતને પસાર કરેલા કોઈ હુકમ પર વિરુદ્ધનો ફેરફાર થઈ શકે નહીં. અદાલતે જે ઠરાવ પસાર કર્યો છે અદાલતે તો તેના વિરુદ્ધમાં પણ કોઈ પણ ઠરાવ પસાર થઈ શકે એમ નથી. અને આવો ફેરફાર ત્રાહિત પક્ષકાર સાથે કરેલા ભંગ કરે અને તેવો ન હોવો જોઈએ.
મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. આવેદનપત્રમાં અને નિયમનપત્ર વચ્ચે કોઈ પણ 5 તફાવત જણાવો. ત્રીજો નંબરનો પ્રશ્ન છે. અને મિત્રો તમને જણાવી દો, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન આપો, મેં તમને પહેલાં જ કહી દીધું. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પ્રોવાઇડેડ બાય ઓનર સોનાર શુભમ છે, જેનું આખું સંચાલન કરે છે એટલે કે હું, તો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં. ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરતા જાઓ મિત્રો. ઓકે, અને બીજું શું આપણી જાણકારી હતી? હા, શરૂ કરીએ આપણું સોલ્યુશન. ત્રીજું છે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેના કોઈ 5 તફાવત જણાવો. તો કે એમાં પહેલો મુદ્દો આવેદનપત્ર નિયમનપત્ર વ્યાખ્યા આવી છે તો કે કંપનીનું નામ, રજિસ્ટ્રાર ઓફિસનું સરનામું, ધૈર્ય, મૂડી, જવાબદારી અને ભરણાની કલમ દર્શાવતા દસ્તાવેજને આવેદનપત્ર કહેવામાં આવે છે. કંપનીના આંતરિક વહીવટ અને રોજિંદા સંચાલનના નિયમો દર્શાવતા દસ્તાવેજને નિયમનપત્ર કહેવામાં આવે છે. કંપનીના નામ, રજિસ્ટ્રાર ઓફિસનું સરનામું, ધૈર્યની મૂડી, જવાબદારી અને ભરણાની કલમ દર્શાવતા દસ્તાવેજને આવેદનપત્ર કહેવામાં આવે છે. નિયમનપત્ર કોને કહેવામાં આવે છે? કે કંપનીના આંતરિક વહીવટ અને રોજિંદા સંચાલનના નિયમો, કંપનીના આંતરિક વહીવટ અને રોજિંદા સંચાલનના નિયમો દર્શાવતા દસ્તાવેજને નિયમનપત્ર કહેવામાં આવે છે. બીજું છે કંપનીની નોંધણી વખતે શું કરવું જોઈએ? તો કે દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા આ દસ્તાવેજ બનાવવો ફરજિયાત છે. જો કોઈ પણ પ્રકારની નોંધણીનો પ્રમાણપત્ર મેળવવો હોય તો આ જે દસ્તાવેજ છે આવેદનપત્ર, તો એ મેળવવો મિત્રો શું છે? ફરજિયાત છે. અને શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ માટે આ મરજિયાત દર્શાવે છે. અને જો આ દસ્તાવેજ ન બનાવે તો ટેબલ F ની અપનાવવાની શકે છે. ટેબલ F પણ એ અપનાવી શકે છે. નોંધણીની જરૂરિયાત, તો કે આ દસ્તાવેજ કંપનીની રજિસ્ટ્રાર પાસે નોંધાવવો ફરજિયાત છે. જો કંપની ટેબલ F અપનાવે તો આ દસ્તાવેજ નોંધાવવાની જરૂર નથી. ચોથા નંબર છે મહત્વ. આ મહત્વનો પાયો અને બંધારણીય દસ્તાવેજ છે. કંપનીના આંતરિક વહીવટ અંગેના દસ્તાવેજ છે. ઉપદેશાનું શું છે? કે આ દસ્તાવેજ કંપનીના પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે અને આ દસ્તાવેજ કંપનીના આંતરિક વહીવટ કેવી રીતે ચલાવવા આવે છે તે નક્કી કરે છે. ઓકે, ચોથું જોઈએ, આંતરિક વહીવટનો સિદ્ધાંત કોને કહેવામાં આવે છે? અર્થ છે કંપનીના નિયમનપત્રમાં કંપનીના આંતરિક વહીવટના નિયમો દર્શાવેલા હોય તો આ દસ્તાવેજને મિત્રો કંપનીના જાહેર દસ્તાવેજ છે. તો કંપનીની સાથે સંબંધ ધરાવનાર દરેક વ્યક્તિને નિયમનપત્રની જાણ છે ને તેમ કાયદો માની લે છે. અને આ નિયમ આંતરિક વહીવટને સિદ્ધાંત કહેવામાં આવે છે. સમજૂતી કે આંતરિક વહીવટના સિદ્ધાંતોનો અર્થ એમ થાય છે કે કંપનીના સાથે કામ પાડનાર બહાર વ્યક્તિ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. કંપની સાથે કામ પાડનાર એટલે કામ પૂરું કરનાર વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્રની વિગતો જાણકાર છે અને તેમ એમ માની લે છે અને આ દસ્તાવેજોની માહિતી જાણ નથી અને તેવી અજ્ઞાનતા કાયદાની દૃષ્ટિએ માન્ય નથી. ઓકે, સામાન્ય વ્યક્તિ એમ માની શકે છે કે કંપનીએ જે વ્યવહાર કરેલ છે તે નિયમનપત્ર જણાવેલ નિયમો પ્રમાણે જ કંપનીએ કાર્યો કર્યા હશે અને જે કાર્ય આવેદનપત્ર અને નિયમનપત્રને અધિકૃત કરાવે છે તે કાર્યને અમલ મૂકવામાં બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે અને તેમ સામાન્ય વ્યક્તિ માની લે શકે છે. ને આ નિયમનને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે. આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવામાં આવે છે.
આંતરિક વહીવટના સિદ્ધાંતોની અપવાદો મિત્રો આપણે પૂછ્યું છે. આંતરિક વહીવટોના જે સિદ્ધાંત છે તો એના અપવાદ આપણે જણાવવાના. તો કે શું છે અપવાદો એના? તો કે આંતરિક વહીવટના સિદ્ધાંતોના અપવાદો નીચે મુજબ છે. એક છે, જ્યારે કંપનીનું એવું કાર્ય કરવાની કે કંપનીને સત્તા જ ન હોય, જ્યારે કંપનીને એવું કાર્ય કરવાની કંપનીને સત્તા જ ન હોય, તો તેવા કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી. તેવા કિસ્સામાં મિત્રો શું? તો કે આંતરિક જે વહીવટ છે એનો સિદ્ધાંત આપણને લાગુ પડતો નથી. જ્યારે કંપનીમાંથી છળ કપટ કરીને કંપનીમાંથી દસ્તાવેજ મેળવવામાં આવ્યો હોય અને ત્યારે સિદ્ધાંત લાગુ પડતો નથી. જ્યારે કંપનીમાં છળ કપટ કરીને કંપનીમાં દસ્તાવેજ મેળવવામાં આવ્યો હોય અને ત્યારે સિદ્ધાંત લાગુ પડતો નથી. જ્યારે બ્રાહ્મ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અભિનેત્રીતા જાણ હોય અને ત્યારે આ સિદ્ધાંત લાગુ પડે તો નથી. ઓકે, જોઈએ એના પછી. તો કે શું છે? કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિ તપાસ કરવાનું જરૂરી બને છે અને છતાં તે તપાસ ન કરે તો આ સિદ્ધાંતનો લાભ ન મળે. પાંચમું છે, તેની દેખતી રીતે કંપનીના અધિકૃત સત્તાનું બહાર હોય છે ને તો આ સિદ્ધાંત લાગુ પડતો નથી. ઉપરના અપવાદરૂપ સંજોગોમાં કંપનીના કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી અને તેથી કંપનીને આંતરિક ગેરવ્યવસ્થા અને બેદરકારી સામે ત્રાહિત પક્ષકારને રક્ષણ મળે છે. નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગેના નિયંત્રણ જણાવો. તો કે નિયમનપત્રના સરળતાથી ફેરફાર થઈ શકે છે, છતાં પણ નીચે દર્શાવેલ ફેરફાર થઈ શકે નહીં. તો કે સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈપણ ફેરફાર થઈ શકે નહીં. ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈપણ ફેરફાર થઈ શકે નહીં. પ્રવર્તન જે કાયદાઓ છે એની વિરુદ્ધમાં મિત્રો કોઈપણ ફેરફાર ના થઈ શકે. ઓકે, ત્રીજું છે, આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈપણ ફેરફાર થઈ શકે નહીં. આવેદનપત્ર જે હશે તો એની વિરુદ્ધમાં કોઈપણ ફેરફાર થઈ શકે નહીં. કંપની ધારાની જોગવાઈઓના વિરુદ્ધ કોઈપણ ફેરફાર થઈ શકે નહીં. કંપની ધારા જે જોગવાઈ કરવામાં આવેલી હોય છે તેના વિરુદ્ધમાં કોઈપણ ફેરફાર થઈ શકશે નહીં. પાંચમું છે, સભ્યો સાથેની છેતરપિંડી, દગો કે જોર જુલમ થાય તો તેવા કોઈપણ ફેરફાર થઈ શકે નહીં. અને છઠ્ઠું છે, અદાલતે પસાર કરેલ કોઈ હુકમનો વિરુદ્ધ ફેરફાર થઈ શકે નહીં. મિત્રો, આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરો, ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે મિત્રો એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹50 છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો મળીએ આના બીજા પાર્ટમાં.